હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. આ જે જગ્યા તમને બતાવવા જઈ રહ્યો છું તે અમારા ગામ ખંભોળથી લગભગ 1 કિલોમીટર અંતરે આવેલ છે, જ્યાં મહારાજનું મંદિર છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું પછી એકવાર એક નવા બ્લોગની અંદર. આપણે નીકળી પડ્યા છીએ આપણે નવો એક બ્લોગ બનાવવા માટે. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છીએ આપણે ઘરેથી નીકળી ગયા છે અને આવી ગયા રોડ પર. તો આપણે કઈ જઈશું એ તો ખબર નથી, પણ એક જઈશું જ્યાં જઈશું ને તે જગ્યા એકદમ સારી જ હશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. લોકો સવારમાં ટહેલવા નીકળી પડે છે. ખાનપુર પાટીએ પહોંચી ગયા છે આપણે. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ જે સ્થળે આપણે જવાના હતા. તો પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો. હવે ચલો. તો મિત્રો, આપણે જે જગ્યા પર આવવાના હતા એ જગ્યા પર પહોંચી જવાયા છે. જોઈ શકો છો આ મંદિર તમે. આ મંદિર છે, તમે જોઈ શકો છો. મંદિરની અંદર આપણે આવી ગયા છે. આ એક મહારાજનું મંદિર છે. આ મંદિરની એ આસ્થા છે કે તમે જે કોઈ માનતા માનો ને એ તમારી પૂરી થઈ જાય છે. એક નારિયેળ અને એક સિગરેટની અંદર અને ચવાણામાં માતા મંદિરની આસ્થા અને વિશ્વાસ લોકો સાથે જોડાયેલા છે. લોકોના કોઈ બી કામ હોય તો મંદિરમાં આવીને પૂરા કરે છે. તો મહારાજની કૃપા છે. જે કોઈ વ્યક્તિના કોઈ બી પ્રોબ્લેમ હોય તો મહારાજ જરૂર પૂરા કરે છે. તો મિત્રો, આ મંદિરની બહારથી સારો એક નજારો છે. હવે આપણે મંદિરની તળાવની અંદર તમે જોઈ શકો છો મિત્રો, કેટલા બતક પણ છે. કેટલું કુદરતી દ્રશ્ય છે. જો તળાવની અંદર બતક મસ્ત છે. એરિયા બી એવો જ છે મસ્ત જોવાલાયક. તો મિત્રો, આપણે આવી ગયા છીએ વિડીયોના એન્ડમાં. તો વિડીયો કેવો ગમ્યો લાગ્યો જરૂરથી જણાવજો. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબર વિડીયો બનાવવામાં પ્રેરિત કરે છે. તો મળીએ આગળના વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ, બાય બાય.